ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું નિવેદન એકાએક ચર્ચામાં આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે ગોંડલના લોકોને 1 ઇંચ જમીન પર તે ખોટા વ્યક્તિના હાથમાં જવા નહીં દે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। ગોંડલ જે પ્રકારે એક લાંબા સમયથી ચર્ચામાં રહ્યું છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જે પ્રકારે ગોંડલમાં દાદાગીરી, ધાક ધમકી અને ગુંડારાજનો મુદ્દો આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ ચર્ચામાં લાવ્યા અને ત્યારબાદ તેનો વળતો જવાબ આપતા હતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અને તેમણે ફરી એક વખત આ ચૂંટણી દરમિયાન આપેલું એક નિવેદન છે તે ખૂબ ચર્ચામાં આવ્યું છે, જેમાં જે કહી રહ્યા છે કે ગોંડલના લોકો છે તેમને 1 ઇંચ જમીન પર તે ખોટા વ્યક્તિને છીનવવા નહીં દે। કોઈની 1 ઇંચ જમીન હું જીવું છું ત્યાં સુધી ગોંડલ તાલુકામાં કોઈની જમીન જો લઈ જવા દો તો મારો બાપ દીધો હોય। એમાં પાછી ઓલી ટોકરી નહીં આવે હો, ચોખવટ કરું એમાં તો બોલો તો તમે એમ કહેતા નહીં। કામમાં કાંઈ વિલંબ થયો હોય, મારો કોઈ પંચાયતની ભૂલ હોય તો હું માફી માંગુ છું, દિવસની ક્યાંય ભૂલ હોય તો પણ હું માફી માંગુ છું। આજે હું તમારા મત લેવા માટે આવ્યો છું, એટલે હું કોઈ એવી મોટી વાત નહીં કરું કે નહીં તો આમ થાય તેમ થાય એવી વાત નહીં કરું। હું તમારી માફી માંગુ છું, પણ તમને એની યાર ખાતરી પણ આપું છું કે જે તમારું કામ આજે અટકાયેલું છે એ વધીને 2 દિવસ 4 દિવસ ચૂંટણી જશે, આચારસંહિતા ઉઠી જશે અને જે કામનો વર્ક ઓર્ડર બન્યો છે કામ થશે એની હું ખાતરી આપું છું। આમ ગોંડલ છે તે એક લાંબા સમયથી ચર્ચામાં છે અને જે પ્રકારે આમ આદમી પાર્ટીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની 1 સીટ મેળવવામાં સફળતા મળી છે, ત્યારબાદ ત્યાંનું રાજકારણ પણ સતત ગરમ છે અને હવે 2027ની ચૂંટણીઓ આવવાની છે તે પહેલાં હવે જોવાનું રહેશે કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી કેવી ગોઠવણ કરે છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।